રાધે રાધે મિત્રો। તો આજે નવલું નોરતું આઠમું, આપ સર્વને આઠમા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો આ આઠમું નોરતું એ માં મહાગૌરીનું પૂજન અર્ચન ઉપાસના કરવાનો આજનો દિવસ છે। આ માં મહાગૌરીનું રૂપ એકદમ સુંદર, શાંત અને કરુણાથી ભરેલું માં મહાગૌરીનું રૂપ, વૃષભ ઉપર સવારી થઈને 4 ભુજાવાળી માં ભક્તોનું રક્ષણ કરવા સદૈવ તત્પર રહેનારી માં મહાગૌરીનું આજે પૂજન અર્ચન કરવાનું છે। આજે આપણા મઢે કે આપણા ગામમાં જ્યાં માતાજીનું મંદિર હોય ત્યાં હવન થતો હોય છે અને માની આરાધના ઉપાસના થતી હોય, તેમને નિવેદ થતા હોય છે। માં મહાગૌરીની દેવી ભાગવતમાં કથા આવે છે કે જ્યારે માં કાળ રાત્રિનું રૂપ લઈ રક્ત બીજનો નાશ કરે છે, ત્યારે માં એકદમ કાળું સ્વરૂપ મહાકાળીના રૂપમાં લે છે। તો ત્યારબાદ માં મહાકાળીને ભગવાન શંકર માનસરોવરની ઝીલમાં સ્નાન કરવાનું કહે છે અને તેમાં માં સ્નાન કરી તો તેથી માનું સ્વરૂપ એકદમ ગૌર, સુંદર, પ્રેમાળ, કરુણાથી ભરેલું અને શાંતિ રૂપે માનું સ્વરૂપ બની જાય છે। તો આ માં મહાગૌરી એ યા દેવી સર્વભૂતેષુ માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। તો મિત્રો, આવીને આવી નવી વાતો લઈને ફરી પાછા મળશું। રાધે રાધે।